અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ લેબનોન બાદ હવે ઈરાન સુધી પહોંચી ગયું છે। શિયા પ્રભુત્વ ધરાવતો દેશ ઈરાન હવે યુદ્ધમાં આક્રમક રીતે આગળ વધી રહ્યો છે, જેના પછી આ યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ જવાની સંભાવના વધી રહી છે। જે રીતે આ યુદ્ધ ધીમે ધીમે વધી રહ્યું છે તે જોતા સવાલ ઉઠી રહ્યો છે કે શું મધ્ય પૂર્વમાં સંપૂર્ણ રીતે ફેલાઈ જશે અને આ યુદ્ધ ઓલ આઉટ યુદ્ધ બની જશે। જો ઓલ આઉટ વોર શરૂ થાય તો સમગ્ર વિશ્વ માટે એક ભયાનક સપના જેવા દિવસો આવી જશે, કારણ કે ઓલ આઉટ વોર શરૂ થવાનો અર્થ એ છે કે પછી આ યુદ્ધ પૂરા સંકલ્પ સાથે એક દેશ બીજા દેશે સંપૂર્ણ સમાપ્ત કરવાના ઈરાદા સાથે લડાઈ શરૂ કરશે। મોટાભાગના સંસાધન અને તાકાત એકબીજાને ખત્મ કરવા પર ખર્ચવામાં આવશે। જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ઓલ આઉટ વોર અંગે નિવેદન આપ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું, મને એવી શક્યતા દેખાતી નથી કે મધ્ય પૂર્વમાં ઓલ આઉટ વોર થવાની છે। આ પ્રકારના યુદ્ધને ટાળી શકાય છે, પરંતુ યુદ્ધને રોકવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે। અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે હજુ ઘણું કરવાનું બાકી છે। જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇઝરાયેલની મદદ માટે અમેરિકી સૈન્યને મોકલશે, તો તેમણે કહ્યું કે અમેરિકા પહેલાથી ઇઝરાયેલની મદદ કરી રહ્યું છે અને અમે ઇઝરાયેલની સુરક્ષા કરવા માટે તત્પર છીએ।